ડોક્ટર હેતેશી, લેપ્રોસ્કોપિક હિસ્ટેક્ટોમી એ શું છે એના વિશે અને થોડુંક પ્રી ઓપરેટિવ દર્દીને શું તૈયારી કરવાની હોય છે એના વિશે આપ થોડી માહિતી આપશો? લેપ્રોસ્કોપિક હિસ્ટેક્ટમીમાં આપણે ગર્ભાશયની કોથળી, ફેલોપિયન ટ્યુબ અને અંડાશયને આપણે લેપ્રોસ્કોપિક પદ્ધતિથી કાઢીએ છીએ. આમાં 4 થી 5 નાના કટ આપવામાં આવે છે, જેમાં કેમેરાની મદદથી આપણે ઓપરેશન કરીએ છીએ અને જનરલ એનેસ્થેશિયા આપવામાં આવે છે. હવે પ્રી ઓપરેટિવમાં આપણે એવું કરીએ છીએ કે દર્દીને બપોરે હળવો ખોરાક લેવાનું કહીએ, સાંજે 8 વાગે એકદમ ખાલી લિક્વિડ જ લેવાનું અને રાત્રે 10 વાગ્યા પછી કાંઈ જ ખાવા પીવાનું નહીં. રાત્રે 8 વાગે આપણે દર્દીને ડલ્કોલેક્સ નામની ટેબ્લેટ છે એ 3 ટેબ્લેટ એકસાથે લેવાની કહીએ છીએ અને સવારે જ્યારે દર્દી આવે ત્યારે ડોક્ટરના કહ્યા પ્રમાણે જ દવા થોડા પાણી સાથે લેવાની રહેશે. આ ઓપરેશન પહેલા દર્દીને દવાઓ માટેની શું તૈયારી કરવાની હોય છે? આ ઓપરેશન દરમિયાન અગર પેશન્ટને કોઈ બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડ, અસ્થમા કે કોઈ બી એલર્જીની દવાઓ ચાલુ હોય તો તે ડોક્ટરને ચોક્કસપણે જણાવવાનું રહેશે. પેશન્ટને અગર કોઈ એલર્જી છે તો એ પણ જણાવશો સાથે, એ ભૂલવાનું નહીં. દર્દીને વ્યક્તિગત રીતે શું તૈયારી કરવાની હોય છે? ઓપરેશનના દિવસે સ્નાન કરી સ્વચ્છ અને ઢીલા કપડાં પહેરવા, જ્વેલરી, લેન્સ, મેકઅપ કે નેલ પોલિશ નહીં લગાવવાની અને અગર તમને કોઈ ઇન્ફેક્શન છે, પ્રાઇવેટ પાર્ટમાં ઇન્ફેક્શન, યુરિનરી ઇન્ફેક્શન, કફ, તાવ, શરદી તો ચોક્કસ ડૉક્ટરને જણાવવું. ડૉક્ટર, ઓપરેશનના દિવસે દર્દીને પોતાની સાથે કઈ કઈ વસ્તુઓ હોસ્પિટલમાં લાવવાની રહેશે? દર્દીને આધાર કાર્ડ, બધા જ રિપોર્ટ્સ જેમ કે બ્લડ ટેસ્ટના રિપોર્ટ, ઇસીજી, એક્સરે, અગર MRI કરાવેલો હોય તો એ, ઇકો, બધા જ રિપોર્ટ સાથે લઈ આવવાના રહેશે. સાથે સાથે અન્ય કોઈ બીમારી હોય તો તેની ફાઇલ અને દવા પણ લઈ આવવાની રહેશે. ઇન્સ્યોરન્સ હોય તો તેના ડોક્યુમેન્ટ્સ પણ સાથે લઈ આવવા જરૂરી છે. ઓપરેશનના દિવસે દર્દી હોસ્પિટલે પહોંચે પછી શું કરવામાં આવશે? ઓપરેશનના દિવસે દર્દી આવે ત્યારે પલ્સ, બીપી, કન્સેન્ટ, બ્લડ ટેસ્ટ, IV લાઇન જેવી પ્રક્રિયા કરવામાં આવે છે. એનેસ્થેશિયાના ડોક્ટર એમની કોઈ બીમારી હોય કે એલર્જી હોય એના વિશે જાણકારી લેશે. ડોક્ટર, આ સર્જરી પછી તમે દર્દીને શું સલાહ આપો છો? ઓપરેશન થયા બાદ પેટમાં દુખાવો થવો, ગેસ થવો કે ખભામાં દુખાવો થવો સામાન્ય વસ્તુ છે. યુરિનરી કેથેટરને આપણે 24 કલાક રાખીએ છીએ. પેશન્ટને આપણે 10 થી 12 કલાક મોઢેથી કાંઈ પણ આપશું નહીં. 10 થી 12 કલાક પછી આપણે પેશન્ટને ડૉક્ટરની સલાહ મુજબ હળવો ખોરાક ચાલુ કરશું. પહેલા 24 થી 48 કલાક ભારે વજન નહીં ઉચકવો અને પગથિયા ચડવાનું ટાળવું. ઘણીવાર પેશન્ટને એ તકલીફ થતી હોય છે કે 1 મહિનો થયો ને થોડું માસિક આવ્યું, જેને સ્પોટિંગ કહીએ છીએ, એ નોર્મલ વસ્તુ છે, તેનાથી ટેન્શન લેવું નહીં. આ ઓપરેશન થયા બાદ 3 મહિના સુધી શારીરિક સંબંધ ન થવો જોઈએ અને દર્દીની કન્ડિશન મુજબ આપણે 24 થી 48 કલાકમાં રજા આપીએ છીએ. આ ઓપરેશન પછી દર્દીના પરિવારજનો માટે કઈ સલાહ ખરી? દર્દીને ઓપરેશન પછી આપણે 1 થી 2 કલાક રિકવરી રૂમમાં રાખીએ છીએ અને સાથે એક વ્યક્તિ ત્યાં હોવું જરૂરી છે. અને દર્દીના ડિસ્ચાર્જ પછી કઈ કન્ડિશનમાં તાત્કાલિક હોસ્પિટલે આવવું અથવા હોસ્પિટલનો સંપર્ક કરવો? દર્દીને અગર તાવ, શરદી, ઉધરસ, પેશાબમાં બળતરા થાય કે વધારે જ બ્લીડિંગ થતું હોય તો તરત જ હોસ્પિટલનો સંપર્ક કરવાનો રહેશે. આ ઓપરેશન પછી આના ટાંકા તોડવા માટે કે ડ્રેસિંગ માટે કે એના માટેની શું સલાહ છે આપની? આ ઓપરેશન થયા બાદ સામાન્ય રીતે 7 થી 10 દિવસ પછી ટાંકા તોડવામાં આવે છે. અગર ટાંકા ઓગળી જાય એવા હોય તો ડ્રેસિંગ કરવા માટે ખાલી હોસ્પિટલ આવવાનું રહેશે.